નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાય વિભાવ નિદાતા કરીને જળનો તનતા મનતા વતનતા જડતા જડસમ મેલ લઘુતા ગુરુતા ગમનતા यही अजीव के खेल એ અજીવ જળનો ખેલ છે પણ એ જળમાં શક્તિ લોકોએ માની નથી. એ તો જાણે શક્તિ મારાથી આવે છે. એ ભ્રાંતિ છે, ભ્રમ છે, પાખંડ છે, અધર્મ છે. જળ ને આત્મા બે ભિન્ન તત્વ છે. જળથી અજીવ છે, આત્મા જીવ છે. બે થી જુદું માનતા ન આવડે એને આત્મામાં દયાદાન ભક્તિ વ્રતનો વિકલ્પ ઉઠે પુણ્ય તત્વ છે. એ આત્મ તત્વ નહીં. શરીર તો અજીવ તત્વ, दयादान भक्ति व्रत पूजा यात्रा ये विकल्प उठते हैं, वो पुण्य तत्व है. हिंसा जूठों चोरी विषय भोग वासना ये पाप तत्व जी अशुभ भाव है. ये बे तत्व थे आश्रव तत्व है. पुण्य ने पाप ना भी राग के आश्रव એટલે વિકાર છે. એ ચૈતન્ય મૂળ સ્વભાવમાં નથી. એ આશ્રવ પુણ્ય પાપમાં અટકી જવું આત્માનું જ્ઞાન, તેનું નામ ભગવાન બંધ તત્વ કહે છે. वो बंद तत्व और पुण्य पाप ने आश्रव रहित मैं ज्ञाता દ્રષ્ટા શુદ્ધ ચિદાનંદ છું એનું ભાન કરી અને જેટલી નિર્મળ નિર્વિકારી પુણ્ય પાપ આશ્રવ બંધ રહિત સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ને નિર્મળતાનો અંશ પ્રગટે તેને સંભાર તત્વ કહે છે. બરાબર એ તો નહીં. નવ તત્વના નામ આવડે છે. નવ તત્વના તો નવ કઈ છે. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા બંધ મોક્ષ એ નવ પદાર્થ છે. વસ્તુ બે છે, જળ ને ચૈતન. એની બીજી 7 દશાઓ અવસ્થાઓ છે. 7 અવસ્થાઓ છે. એ ચૈતન તત્વમાં એ પુણ્ય પાપની લાગણી આશ્રવ ને બંધી અટકેલી એ સિવાય હું જ્ઞાતા શુદ્ધ ચૈતન છું એની શ્રદ્ધા જ્ઞાનની નિર્મળતા થવે તેને સંબર કહે છે. સંબર કહે બહારથી બે ઘડી બેઠા અને આશ્રમ શિવો ને પાછળ બાર ગયા ને બરાબર ગયા ને સમર થઈ જાય. આત્મા બહાર ન જાય ને સમર થાય. આત્મા તો જાણનાર દેખનાર એમાં આત્મા ઠરે અને પુણ્ય પાપની લાગણીઓની ઉત્પત્તિ ન થાય એવી અંતરની દશાને સંબર કહે. અને નિર્જરા એ ચૈતનની શુદ્ધતામાં ટકતા અશુદ્ધતાનો મલિન ભાવ ટળે તેને નિર્જરા તત્વ કહે. આ એક અપવા કરે નિર્જરા થઈ માની લે છે. અરે એવા તો અપવા તારા અજ્ઞાન રૂપી પાડો પૂરા કરીને કઈ ખાઈ ગયો. એવા અનંતા અપવા અજ્ઞાન પાડો ખાઈ ગયો પણ તારો ગયો ચૈતન સ્વભાવ જળથી જુદો જાણતા ન આવડે એને પુણ્ય પાપ ને આશ્રવ બંધની વર્તમાન કૃત્રિમ અવસ્થાથી ભિન્ન છે. એ શ્રદ્ધાની તાકાત એનામાં હોતી. માટે આત્મા જળથી તો જણાયું નહીં, જળની ઉપમાથી એને અપાય નહીં, પણ પુણ્ય ને પાપની ઉપમા પણ ચૈતન્ય અપાય નહીં. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય છે શુભ ભાવ થાય છે. शुभ भाव होता है ना, जैसे तीर्थंकर गोत्र बंधाते हैं. शुभ भाव और शुभ भी विकार धर्म है, राग है. राग ની ઉપમા પણ ચૈતન્ય આપી શકાય નહીં. कौन जे भाव से बंधन होता है वो भाव आत्मा का स्वभाव नहीं है. हो विकार हो पर विकार आत्मा का स्वभाव नहीं. तो जे भाव से तीर्थंकर का बंध होता है राग, वो तीर्थंकर जैसा आत्मा है वो राग और तीर्थंकर पद जैसा. राग का फल जो तीर्थंकर होता है समोषण ऐसा, उसकी उपमा भी आत्मा का आत्मा के नहीं है. आत्मा तो राग रहित शरीर रहित रागना फल रूपे જે સમોષણ ધર્મ સભા ઇન્દ્રો આવીને સેવા કરે વગેરે એ ઉપમા ચૈતન્ય નથી. ચૈતન્ય તો જ્ઞાનાનંદ વિકાર ને વિકારના ફળની ઉપમા રહિત છે. જો આવો આત્મા પહેલો સમ્યક જ્ઞાનમાં જણાવો માનવો જોઈએ. એ માન્યા વિના વ્રત નિયમ સાચા હોઈ શકે અને એ વિના ચારિત્ર અને સ્વરૂપની રમણતા ન હોય. ગાયના ખોખરા લુગડા ફેરવે
અને બહારના વિષ પલટે એ અંતરનો આત્મા પલટી જાય નહીં. કરિયાતાની કોથળીમાં લાકડા કરવા ગયા અને માથે હાકર લખે એથી કઈ કરિયાતા કઈ મીઠા થાય? એમ ચૈતનની કોથળી આ શરીર બહાર, આ શરીરના વિષ પલટો કરે પણ ચૈતન તત્વ કોણ છે? વિકાર વિનાનું શરીર, વિનાનો સ્વભાવ ચિદાનંદ, એના ભાનની મીઠાશના શ્રદ્ધાના ભાન વિના શરીર ઉપર નામ લખે કે ત્યાગી છે, સાધુ છે, ફકીર છે, બાવો છે, મુનિ છે. તો કરિયાતાની કોતળીમાં હાકર લખે એવું છે પણ લાકડા એમાં મીઠા કોઈ દી થાય? वो करियाता समझते हैं? वो कड़वा किरायता है, किरायता वो कड़वा होता है ना, तो कड़वा की कोतली हो उसमें साकर लिखे बाहर में तो कड़वा छूट जाती है, कड़वा तो कायम रहे. एम आत्मा में कड़वाश तो पर का मैं कर सकता हूँ, पर से मेरे को मदद होता है, और पुण्यपाप विकल्प राग है वो आत्मा का स्वभाव है. ऐसी मान्यताओं मिथ्या की कड़वाश है, भ्रांति की कड़वाश. એ ભ્રાંતિની કડવાશનો નાશ કર્યા વિના બહારમાં નામ લખે શરીર ઉપર ત્યાગી છે, વ્રતધારી છે, બ્રહ્મચારી છે. એક કરિયાતાના કોથળા ઉપર હાકરના નામ લખવા જેવા એ વસ્તુના સ્વરૂપનું જ્ઞાન એને યથાર્થ થયો. માટે ભગવાન કે છે આત્મા ઉપમા રહિત છે. શું કહીએ, કોની ઉપમા આપે? ઘી જેવા પદાર્થનું ઉપમા ન થાય તો ચૈતનના સ્વભાવનું ખ્યાલ એ તું કર. કમે સત્સમાગમ વળી તારી પાત્રતા દ્વારા ઓળખીવો, સ્વથી જણાય એવો આત્મા છે. પરથી કોઈ ઉપમા અપાય એવો આત્મા અવક્તવ્ય હૈ. એવા બધા આત્માના વિશેષણો વર્ણવાય છે. વાણી દ્વારા કહી શકાય એવો આત્મા નથી. જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, જો શ્રીમદ કહે છે પૂર્વોત્તરમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો એ સ્વરૂપને વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? જે સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્મા જ્ઞાનના ભાનમાં પૂર્ણ સ્થિરતા થતા પ્રગટ અનંત કેવલ જ્ઞાન દશા પ્રગટી, એમાં ત્રણ કાળ ત્રણ લોક પ્રત્યક્ષ સ્વસંવિત જાણતા પરને જાણ્યા, એ પણ વાણી દ્વારા કહેવાને સમર્થ પૂર્ણ રીતે નથી. જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન. તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? સાધારણ જ્ઞાનીની વાણી કે કલ્પિત વાણી કરીને આત્મા આવો ને આત્મા તેવો કહેવા માંગે એ પૂરી રીતે સર્વજ્ઞ ન કહી શકે, અજ્ઞાની તો કહી શકે. અનુભવ ગોચર માત્ર એ તો સૈદાનંદ જ્ઞાતા શાંતિ પરના કાર્ય રહિત, પરના સાધન રહિત, પરના કર્મ રહિત, પરના કરતા રહિત સ્વભાવ મારું સાધન છે. હું જ મારું સાધન કરીને મારા સાધ્યને પૂર્ણ પરમાત્મા શક્તિને દશાને પ્રગટ કરવાની તેવડ મારામાં છે. એ પુણ્યને પરમાં મારું સાધન નથી. એવી માન્યતા દ્વારા સ્વભાવમાં એકાગ્ર થાય, એની વાણી દ્વારા શું કથન કરવું? અવક્તવ્ય છે. વાણીમાં આવી શકો. વાણી જળ છે. ચંદ્રને બતાવવો હોય તો બતાવાય કે જો આ ચંદ્ર બધા કણબીના કોરડા ઉપર, લીમડાની ડાળ ઉપર છે. આ બીજ ઉગે છે ને, બીજ ચંદ્ર की बीज उगते है ना, चंद्रमा की बीज उगते ना, बीज तो आकाश में है. तो कोई बालक ने बताव्યું જો ચંદ્રમા ફલાણા માણસની મેળી ઉપર લીમડાની ડાળ ઉપર છે, પણ ખરેખર ડાળ ઉપર નથી, મકાન ઉપર નથી, ચંદ્ર તો આકાશમાં છે. એમ આત્માને સમજાવવા કેટલાક સિદ્ધાંતો ન્યાયો બતાવાય, પણ એ દ્વારા જો આત્મા પકડી લે અંદર તો સમજાય, નહીતર વાણી દ્વારા તો કોઈ રીતે પૂરી રીતે કહી શકાય. અવક્તવ્ય છે એવો આત્મા પોતાના સ્વભાવથી જાણી શકાય, પણ વાણી દ્વારા કહી શકાતો અપ્રમેય છે. અપ્રમેય છે તો પાઠ છો અનુપ્રમેયમ અનિર્દેશમ અપ્રમેયમ. એવો છે આત્મા. એ રાગ ને
પુણ્યને મન દ્વારા એનું માપ થઈ શકે એવો નથી. અપ્રમેય, પ્રમેય એટલે માપમાં આવે તેવો. એ જ્ઞાનથી માપમાં આવે એવો છે, પણ વિભાગ વિકારને પરથી એનું માપ કરી શકાય એવો અપ્રમેય. અપ્રમેય છે. અપ્રમેય સમજે? અપ્રમેય એટલે જ્ઞેયપણે ન જણાય એવો છે. એટલે પરના જ્ઞેયપણે સ્વ નથી જણાય, પણ પોતાના જ્ઞાનથી પોતે જ્ઞેય થઈ શકે. જ્ઞાતા, જાણનાર, મારું જ્ઞેય પણ જ્ઞાન અને મારો જ્ઞાતા હું અને જાણવાની ક્રિયા પણ મારા જ્ઞાનની મારામાં. જ્ઞાતા, જ્ઞેય ને જ્ઞાન એ ત્રણે આત્મા માં છે. એને બીજો જ્ઞેય રાગ ને નિમિત્ત ને થઈને જ્ઞેય કરી શકે. જ્ઞેય એટલે આત્માને જાણી શકે એવો આત્મા છે નહીં. અપ્રમેય છે. પરથી ન જણાય તેવો અથવા પરથી માપમાં ન આવે તેવો. જો એક ગજ હોય, ગજ થી આખા ડુંગરના ડુંગર મપાય. લુગડા गज होता है ना, लुगड़ा का गज होता है ना, गज क्या कपड़ा का माप करते हैं. तो मांस क्या कहते हैं कि गज बड़ा के कपड़ा, तो लोगों के कपड़ू मोटू कहवाय. कपड़ू मोटू नहीं, गज मोटो. कारण गज થી માપી જાવ તો કપડું ખૂટી જાય, પણ ગજ નું માપ ખૂટતું એમને ગજ ને માપી જાવ તો માપ્યા કરો તો કપડું ખૂટે, પણ કઈ ગજ નું માપ હવે ખૂટે કે હવે આ માપ નહીં આપે, હવે આ માપ એમ છે એ તો માપ આપ્યા જ કરે છે. એટલું માપ સમજે ને. ऐसा ज्ञान गज ऐसा है कि जगत की बधी चीज નું માપ કરનાર છે, પણ એનું માપ કરનાર કોઈ પર ચીજ સમજાય છે. એવો આવો આત્મા એ જ્ઞાન દ્વારા બધી ચીજોને જાણનારો છે, પણ બીજી ચીજ જળ એને માપે એવી તાકાત જળમાં છે. સમજમાં આવે? આ આત્માનું માધ્યમ અને આવો કોણ છે એ જાણવાની એને દરકાર કરી નથી. એટલે આ તો પરનું કરુણ પરથી થાય ને એવા આ ક્રિયા કરીને આ છોડ્યું મૂક્યું એમાં ચૈતન પરથી ભિન્ન છે અને સ્વભાવમાં પરનો અભાવ છે. એવા શ્રદ્ધા જ્ઞાન વિના કોઈ રીતે ખરો ત્યાગ હોઈ શકે? અપ્રમેય છે, આકુળતા રહિત है. એવો છે આત્મા, એનો स्वभाव. आकुलता उसमें है नहीं. आकुलता पुण्य पाप काम क्रोध की होती है, वो तो क्षणिक दशा में है. मूल स्वभाव में आकुलता, जो आकुलता स्वभाव में હોય તો નીકળી શકે નહીં, ટળી શકે નહીં. અને આકુલતા ટળી શકે છે તેના સ્વભાવમાં આકુલતા. માણસ નથી કહેતા લોહવાદ, ભાઈ અમારે તો હમણાં પેટમાં કે કાળજામાં તેલ રેડ્યા છે, ભાઈ હક નથી. આ અપમાન થાય ત્યારે થાય છે ને. રાજનું માન હોય, શેઠરાયનું માન હોય, કુટુંબનું માન હોય, આ ભાઈ પણ કઈ અપમાન થાય ત્યારે બળી જાય છે ને. તેલ છાંટે, ગળાફાઓ ખાય, કુવામાં પડે, અફીણ ખાય, અફીણ પહેરે, અપમાન થાય ત્યારે એના કાળજામાં શું થતું છે? આકુળતા. આ અપમાન કરતા મરી જવું સારું. મરી જવું એ જો જેને રૂવાટું ખેંચતા દુઃખ લાગતું એ અપમાન વખતે શરીરને જુદો પાડીને મરી જઈને પણ સુખી થવા માગે છે, પણ સુખના રસ્તાની એને ખબર है. बहन दीकरी होता है ऐसा अपमान होता है तो गलत फंसा खाते हैं, अग्नि में बढ़ जाते हैं, अफीन खाते हैं, मर जाते. क्या है? एक शरीर નો એક આંગળી છૂટે તો જેને દુઃખ લાગતું એ અપમાન કારણે શરીરને છોડીને સુખી થવા માંગે છે. આ ઉપાય છે સુખના. એને ભાન નથી કે આ ઉપાય નથી ભાઈ. એ ઉપાય તો અંતરમાં ચૈતનના અંદર સ્વભાવમાં છે, બહારમાં છે. એટલે આચાર કે છે કે એ આકુળતા જે થઈ કરતી હવે જીવીને શું કરવું? 5-10 લાખનો આશ્રમ કઈ મોટો વેપાર કર્યો, 15 લાખ ગયા, પછી ખાય છે ને માં શેઠિયા છે કેટલાક એ તો નહીં બને છે ને. પીર મરીએ ક્યાં જાય છો? માસીબા બેઠી ત્યાં આવો ભાઈ પોટો છે ત્યાં છે. કોઈ માં દીકરી બેન બેઠા છે, ક્યાં જાય? પણ એક દુકાન ઉઠાવીને બીજી દુકાન જાય એટલે લેણદાર મૂકશે, પણ ભાન નથી. હું આત્મા. અપમાન કોના, માન કોના, એ તો જગતની ચીજ છે. મારા સ્વભાવથી વિરુદ્ધ જે આકુળતા થાય છે એ આકુળતા કૃત્રિમ છે. મૂળ સ્વરૂપમાં
है मूल स्वरूप है नहीं। मैं मुंझाई जाए मानस मुंझा जाए, क्या करे मुंझाई जाए, बड़ा सिर दुखता है, बड़ा मुंझवण हो जाती है कि क्या मुंझवण એટલે क्या રાગ દ્વેષ કામ ક્રોધ પુણ્યપાપની લાગણી વૃત્તિઓ ઉઠે છે, મૂંઝવણ છે। એ મૂંઝવણનો વિકાર છે, એ વિકાર ક્ષણિક છે। મૂળ સ્વભાવમાં વિકારમાં મૂળ સ્વભાવમાં આકુલતા હે નહીં, આકુલતા જ નથી। શ્રદ્ધા તો કરે, ઓળખાણ તો કરે કે નહીં। આ પૈસા વાળાને આકુલતા કે છે, પૈસા પેદા કરવામાં આકુલતા, પૈસા રક્ષણ કરવામાં આકુલતા, પૈસા વાપરવામાં આકુલતા। પેદા કરવામાં મમતા, રક્ષામાં મમતા અને વાપરવામાં પાપ અને કઈ પુણ્યનો ભાવ હોય રાગનો તો બે આકુલતા। એટલે પર વસ્તુની પ્રત્યેની લાગણીમાં આકુલતા એ વૃત્તિઓનો ઉત્થાન એ સ્વભાવમાં નથી। એવી શ્રદ્ધા આકુલતા વિનાનો આત્મા છે। એવી પ્રતીતને જ્ઞાન કરે તો સાચી શ્રદ્ધા કહેવાય, નહીં તો સાચી શ્રદ્ધા કહેવાય નહીં। મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે, મિથ્યા દ્રષ્ટિ હોય, ઊંધી માન્યતા, એ જેટલું કરવામાં આવે એ બધું મિથ્યા સહિત અજ્ઞાનનું એમાં ફળ આવે, પણ સંસારના જન્મ મરણનો તેમાં આવે નહીં। આકુલતા રહિત है। जीव भाव से वो तीर्थंकर पुत्र बंदा आता है, पुण्य है ना, पुण्य क्या है? आकुलता है। क्यों आकुलता है? जिस भाव से पुण्य का बंधन होता है वो राग आकुलता है, तो राग आत्मा का स्वभाव है ही नहीं। ऐसा आकुलता रहित आत्मा का स्वभाव की प्रतीत नहीं करते, वो मिथ्या दृष्टि है। समझ में आता है? व्रत अव्रत का विकल्प उठते हैं ना, अव्रत पाप का भाव है, व्रत का विकल्प उठते हैं तो पुण्य का भाव, तो आकुलता है। भाव નીચલી દશામાં હોય ખરો, પણ એ બે આકુલતા છે ને અનાકુલ સ્વભાવ તો ત્રિકાળી નિત્ય છો, શુદ્ધ છો, પવિત્ર છો, એવી પ્રતીતને ઓળખાણ ન કરે તો એને આત્માની ઓળખાણ છે નહીં। આત્માની ઓળખાણ વિના જ્યાં લગી આત્મા તત્વથી નો નહીં, આ કહીએ છીએ તે રીતે ત્યાં લગી સાધના બધી જ ઉઠી, એ ત્યાગ કરે, વ્રત પાળે, અપવા કરે, રાગ તારે પુણ્ય થાય, પુણ્ય ભાવ થાય, પુણ્ય થયા જગત માની છે તેવી અનુકૂળતાની પ્રાપ્તિ થાય। અને એમાં અહંકાર કરીને પાછો ચાર ગતિમાં રજણે 84 અવતારના પણ આવો આત્મા જાણ્યા વિના કે આકુળતા વિનાનો ચિદાનંદ અનાકુળ સ્વાદ સ્વરૂપ ચિદાનંદ છો, એવું ભાન ન કરે તો એને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થતું, સમ્યક જ્ઞાન વિના એના વ્રત ભાતા હોઈ શકે નહીં। શૂન્ય भी है, લ્યો આત્મા શૂન્ય છે, એ રીતે મેળવું માણસને। એ પર વસ્તુ એનામાં નથી, માટે પરથી તે શૂન્ય છે। समझ में आता है? और एक अंगुली में अंगुली की शून्यता है, उसमें उसकी शून्यता है, उसमें उसकी शून्यता है, उसमें उसकी पूर्णता है। एम आत्मा में जड़ कर्म शरीर वाणी मन सबका उसमें अभाव है, तो अभाव तो पर की उसमें शून्यता है। बराबर बराबर है। एक चीज में बीजी चीज नो अभाव है। एक आत्मा है ने चार बोल है, द्रव्य क्षेत्र काल ने भाव। एक एक आत्माओ शरीर भिन्न, द्रव्य એટલે વસ્તુ, ક્ષેત્ર એટલે એની પહોળાઈ, શરીર પ્રમાણે ભિન્ન આત્માનું પહોળાઈ છે। કાળ એટલે વર્તમાન અવસ્થા, ભાવ એટલે કાયમની એની શક્તિ। समझ में आते हैं? स्वतत्वष्ट, स्वतत्वष्ट वो शास्त्र भाषा है। द्रव्य એટલે वस्तु, जैसे लकड़ी है ना, वो सुकड़ी की लकड़ी, तो पदार्थ है वो द्रव्य है, द्रव्य એટલે पदार्थ, उसका क्षेत्र इतना पौड़ा, वो क्षेत्र, उसका काल वर्तमान अवस्था, उसका भाव कायम की उसकी शक्ति, कायम रहेगी शक्ति, गुण गुण उसका भाव है। तो द्रव्य पदार्थ द्रव्य क्षेत्र काल भाव से है और पर द्रव्य क्षेत्र काल भाव से नहीं है, शून्य है।
આત્મા કર્મ શરીરથી શૂન્ય છે. ભાઈ બંધ નથી. હાય હાય શું કીધું? એ સ્વપણે છે ને પરપણથી શૂન્ય છે. કર્મ અને શરીરના પદાર્થો આત્મામાં છે. તમે સમજાય છે આમાં કઈ? આ એક ચીજ છે એ પોતે, આ લાકડી છે એ આંગળીથી શૂન્ય છે, આ પુસ્તકથી શૂન્ય છે, કારણ કે એ વસ્તુ એમાં નથી. માટે પર વસ્તુથી શૂન્ય છે અને પોતાથી પરિપૂર્ણ છે. એમ આત્મા શરીર, કર્મ, પર, સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી, આખું જગત, અનંત આત્મા, અનંત જળ રચકણો એનાથી ખાલી છે, કારણ કે એમાં એ માટેથી આત્મા પરથી શૂન્ય છે. પણ પરથી શૂન્ય ને બેસતો વરે ઘેરો ખાયલો છે માને છે. પર વસ્તુ છેડી કરે છે ને ઘેરો ખાયલો છે મને. પહેલી છોકરા છે, 5 છોકરા થાય ને 5 વોગરું હોય, વેવલા હોય. વેવલા એટલે સમજે ને તમારે વેવાય સરખા એના જાણે ચારે ગુણ ઘેરા કર્યા જાણે. ભગવાન આ આત્મા કોણ છે જાણતો ખરો? કે આત્મા જે છે એ પોતાના જાણવા દેખવાના સ્વભાવથી પરિપૂર્ણ છે. દ્રષ્ટાંત એક સોનું છે ને, સોનું એ સોનું બીજી ચીજથી ખાલી છે, શૂન્ય છે. ત્રાંબુ, લોઢું, વસ્ત્રથી શૂન્ય છે. અને એ સોનામાં એક વાલ, ત્રાંબુ કે કથીર હોય એનાથી પણ સોનું તો શૂન્ય છે. નહીતર એ 16 વલું થઈ શકે? એક વલું કાઢી નાખો તો 16 વલું જ છે. 16 વલું એ પરિપૂર્ણ છે. અને વાલ, ત્રાંબુ અને પરચીજ લોઢો કે બીજી ચીજો એનાથી શૂન્ય છે. તો એ પરચીજથી શૂન્ય છે. વિકાર એટલે ત્રાંબાથી શૂન્ય છે. અને સોનું પીલા ચિકાસ વજનથી પરિપૂર્ણ છે. વાલ, સોનામાં વાલ, ત્રાંબુ હોવા છતાં સોનું તો 16 વલું જ છે. 16 વલું નો 16 વલું થશે ક્યાંથી? ફક્ત તાંબાના એક વાલનો આરોપ એને 15 વલું કહેવડાવે છે. સ્વરૂપ જ 16 વલું છે. નહીતર વલું નીકળી ગયું એક વાલ समझते हैं खोट का अंश कहते हैं उसको. यहाँ एक वाल आदि कहते हैं, तांबा कथिर का भाग. ये खोट का अंश उसमें जो ख्याल न करो तो सोना तो 16 वाला ही है, और उसमें तांबा और पर चीज नहीं है. उसके कारण से पर से शून्य है और स्व से परिपूर्ण है. एम आत्मा शरीर, कर्म, पर पदार्थ शून्य है. और आत्मा में जो काम, क्रोध, पुण्य, पाप की कृत्रिम लागणी क्षणिक होती है, कि विकार से पण त्रिकारी स्वभाव तो शून्य है. पर से शून्य है, विकार से शून्य है और पूर्ण भी है. और પોતાના આપના સ્વભાવથી પૂર્ણ છે. બરાબર? મારું આ શું પણ જે શૂન્ય છે તે પૂર્ણ છે અને પૂર્ણ છે તે શૂન્ય છે. જો આ ચીજ આનું નામ અનેકાંત સ્વરૂપનું તત્વ છે. આ બધા અનેકાંતની ગાથાઓ જરી સૂક્ષ્મ છે, તમારી શૈલી સાધારણ કહેવાય છે. શૂન્ય પણ છે, પૂર્ણ પણ છે. તેની તે ચીજ પરના અભાવે શૂન્ય છે અને ક્ષણિક વિકારના સ્વભાવથી પણ શૂન્ય છે અને જ્ઞાતા દ્રષ્ટાની શક્તિથી આનંદથી ભરેલો છે, માટે પૂર્ણ છે. આમ આત્માને પરથી શૂન્ય, સ્વથી પૂર્ણ, વિકારથી શૂન્ય, સ્વભાવથી પૂર્ણ. આમ ઓળખવો, માનવો, જાણવો તેને સમ્ય જ્ઞાન કહે છે. નહીં સમ્ય જ્ઞાન પછી સ્વરૂપમાં રમણતા થાય, લીનતા થાય, તેને ચારિત્ર કહે છે. ચારિત્ર કોઈ લુગડા બુગડા, ચારિત્ર કોઈ વેશ કે ક્રિયાકાંડ. ભાઈ આ ચારિત્રની વ્યાખ્યા 42, 47, 96 દોષ રહિત આહાર લેવા. આ કર્મો નિસ્તો બધી પરની ક્રિયા ભગવાન સાંભળતો ખરો. એને પણ ક્યાં તત્વ, ક્યાં પેઠું, ક્યાં માની લીધો. એ ચૈતન સ્વભાવ પરના ત્યાગ ગ્રહણથી શૂન્ય છે અને જાણવા દેખવાની શક્તિથી પરિપૂર્ણ ભરેલો છે. બરાબર? પરિપૂર્ણ ભરેલો છે. જેમ એકડો બગડા, તગડા, ચોગડો, પાંચડો, સગડો, હથડા, 9, 10, 11, 12 બધા અંગથી અભાર છે.
બધા અંગથી અભાવ સ્વભાવ એકડો છે અને એકડો એકડાથી પૂર્ણ છે. જો એકડો બીજા અંગથી હોય તો એકડો જુદો રહી શકે નહીં. બરાબર છે. એકડો બગડાથી શૂન્ય છે, એકડો તગડાથી ચોગડાથી પાંચડે 6, 7, 8 અંગથી શૂન્ય છે, એકડો એકડાથી પરિપૂર્ણ છે. એમ આત્મા જ્ઞાન દર્શન સ્વભાવે એક રૂપે અંક રૂપે સ્વચ્છ છે અને બીજા રાગ દ્વેષ શરીર વાણી મન પર પદાર્થ એનાથી શૂન્ય છે. નહીતર એ પદાર્થ સ્વયં સ્થિત તત્વ રહી શકે. આમ જ્યાં સુધી ઓળખાણ ને જ્ઞાન ન કરે ત્યાં સુધી આ પરનું કર્યું, પરનું છોડ્યું, પરનું મૂક્યું, આ પરથી સહાય થાય તો કઈ કલ્યાણ થાય. ભાઈ મદદ જોઈએ બાબા, આત્મા પાંગળો અનાદિનો બીજાની મદદ જોઈએ. આવી માન્યતા અજ્ઞાનીઓની એને સ્વયં સિદ્ધ આત્મા સ્વભાવથી શક્તિથી પરિપૂર્ણ છે એવી પ્રતીત નથી. અને પરથી ખાલી કલ્પો, પરથી અભાવ કલ્પો એટલે પોતે એક તત્વને પુનસિદ્ધ કહેશો. શ્રદ્ધામાં હો, પેલી શ્રદ્ધામાં પરથી અભાવ અને વિકારથી અભાવ તો સ્વભાવમાં પરની જ્યાં અપેક્ષા ન રહી એટલે અપૂર્ણતા તો પરની અપેક્ષા લક્ષમાં લો તો અપૂર્ણતા વિકાર ખ્યાલમાં આવે. પર વિનાનો વિકાર વિનાનો સ્વભાવ છે. નિમિત્ત અને રાગની અપેક્ષા શ્રદ્ધામાં છૂટે ત્યારે પરથી અભાવ સ્વભાવ પરિપૂર્ણ છો એવી સમ્યક જ્ઞાનની પ્રતીતિ થવી તે આત્માની પ્રતીતિ છે. અને એ આત્માની પ્રતીતિ 9 તત્વોમાં જીવની પ્રતીતિ કહેવાય. પણ આવી પ્રતીત અને શ્રદ્ધાના અનુભવ વિના સાચું જ્ઞાન ને સાચી શ્રદ્ધા થાય વગેરે ઘણી વાત છે.